Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalani Trivedi, continuing the lecture of pronouns. First of all, a question will arise in our mind that what is pronoun? Pronoun is a word that replaces a noun in a sentence. નાઉનની જગ્યાએ જે વપરાય છે એને પ્રોનાઉન કહેવાય છે. તો નાઉન શું છે? તો નાઉન ઇઝ અ નેમ ઓફ પ્લેસ, પર્સન ને થિંગ. કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના નામની જગ્યાએ જ્યારે કંઈ વપરાય છે એને પ્રોનાઉન કહેવામાં આવે છે. તો પ્રોનાઉનના ટાઈપ્સ એમાં કયા કયા આવે છે અને એનો ક્યાં કઈ રીતે ઉપયોગ થાય છે. સો લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ. પ્રોનાઉનમાં આઈ થિંક એક્ઝામ્પલ આપું તો ઇફ વી આર રાઇટિંગ એન એસે ઓન મહાત્મા ગાંધી, then આપણે લખીશું that મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન 2nd October 1860. જે બી લખશું પછી દર વખતે મહાત્મા ગાંધી નહીં લખી. હિઝ મધર્સ નેમ, હિઝ ફાધર્સ નેમ. મહાત્મા ગાંધી તો છે નાઉન છે, એક વ્યક્તિનું નામ છે. તો એની જગ્યાએ આપણે શું લખી છે? હિઝ મધર્સ નેમ, હિઝ ફાધર્સ નેમ. હી વોઝ સ્ટડિંગ ઇન અ સ્કૂલ, હી વોઝ બોર્ન ઇન પોરબંદર. અલગ અલગ જે હી, શી, ઇટ, યુ, વી, ધે એ બધા છે પ્રોનાઉન્સ છે. તેમાં એના અલગ અલગ ટાઈપ્સ છે. અમુક પર્સનલ પ્રોનાઉન્સ છે, ડેમોન્સ્ટ્રેટિવ છે, રિલેટિવ છે, પોઝેસિવ છે, રિફ્લેક્સિવ છે. તો એમાં કયા કયા પ્રોનાઉન્સ ક્યાં ક્યાં આવે છે તો એને જોઈએ ડિટેલમાં. પર્સનલ પ્રોનાઉન્સ, પર્સનલ, આઈ, હું, આપણે, તમે, હી, શી, ઇટ અને દે. આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે એ છે પર્સનલ પ્રોનાઉન્સ. પછી ડેમોન્સ્ટ્રેટિવ એટલે કોઈ વસ્તુને ડેમોન્સ્ટ્રેટ કરતા હોય, એની વાત કરતા હોય. ધીસ બોટલ, ધેટ બોટલ, પેલી બોટલ, મારી બોટલ, ઓલી બોટલ, એવી રીતે. ધીસ, ધેટ, ધોસ, ધીસ. પછી ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. ઇન્ટ્રોગેટિવમાં હા, વોટ, વાય, વિચ, વેર એ બધા આવશે. પેલું પર્સનલ પ્રોનાઉન્સ, એમાં પર્સનલ હું, તમે, આપણે, યુ, શી, હી, સી, ઇટ એટલે કે આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે એ પર્સનલ પ્રોનાઉન્સ કહેવાય છે. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સમાં આવશે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. પછી છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. ઇન્ટ્રોગેટિવમાં જે પ્રશ્નાર્થ પૂછતા હોય એવા તો હાવ, વુ, વિચ, વોટ, વેર, WH ક્વેશ્ચન છે બધા આવશે એ. ઇનડેફિનાઇટ પ્રોનાઉન્સ ચોક્કસ નથી. ફ્યુ એટલે એનું કંઈ માપ નથી. સમ તો એનું કંઈ માપ નથી. એવરીવન દરેકનું માપ નથી. ઓલનું પણ માપ નથી. ઇનડેફિનાઇટ અચોક્કસ. ડિસ્ટ્રીબ્યુટિવ ઇજ દરેક, આઈધર ઓર નાઈધર નોર એ બધા. પોઝેસિવ મારું, આપણું, તારું, તેણીનું. માય, યોર, હિઝ, હર્સ. પોઝેસિવ હોવું, માલિકીનું હોવું. મારું છે, તમારું છે, આનું છે, તેણીનું છે, તેનું છે. રેસિપ્રોકલ ઈચ અધર, વન અનધર. રિલેટિવ રિલેટ કરતું. આઈ એમ ટોકિંગ ટુ ધ પર્સન whom I met yesterday, જેને હું કાલે મળી. whomever, that સમટાઈમ્સ ધટ પણ આવે છે. અને વોચ રિલેટ કરતું હોય કે હું એ વ્યક્તિની વાત કરું છું જે મારી બેનની બાજુમાં બેઠી છે. હું એ વ્યક્તિની વાત કરું છું જેને હું કાલે મોલમાં મળી, જેને હું માર્કેટમાં મળી. એને રિલેટિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. રિફ્લેક્સિવ હિમસેલ્ફ, ઇટસેલ્ફ, અરસેલ્ફ, યોરસેલ્ફ, માયસેલ્ફ એ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવામાં આવે છે. પછી છે ઇન્ટેન્સિવ. The intensive reflexive pronouns include myself, etc. Intensive, reflexive બંને સેમ જ છે. એમાં પણ myself, yourself, he self, himself, herself એવું બધું આવશે. કેટલા થયા? 10. પર્સનલ પ્રોનાઉન્સમાં આઈ, વી, યુ, હી, ઇટ, દે. ડેમોન્સ્ટ્રેટિવમાં ધીસ, ધેટ, ધીસ, ધોઝ. ઇન્ટ્રોગેટિવમાં હાઉ, વુ, વોટ, વિચ, વેર. Indefinite, few, some, everyone, all. Distributive, each, other, neither. Possessive, maru, my, your, his, hers. Reciprocal, each other, one another. Relative, whom, whomsoever, whom, that, what. Reflexive, himself, itself, herself, ourself. અને ઇન્ટેન્સિવ પણ એમાંય એ જ આવશે. ઇન્ટેન્સિવ અને રિફ્લેક્સિવ બે સેમ જે વાત છે. પ્રોનાઉન્સ ઇન્ક્લુડ માય સેલ્ફ ને એ જ બધું આવશે. સો હવે એક જે મોસ્ટ પ્રોબેબલી કન્ફ્યુઝન્સ હોય છે આપણને ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન એ શું હોય છે, એમાં સિંગ્યુલર ને પ્લુરલ ને એ બધું આપણને ખ્યાલ નથી હોતો. તો
એ આપણે જોઈએ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે હું ખુદ પોતે આઈ. અને ઓબ્જેક્ટિવમાં લઈએ તો મી, પર્સિવમાં લઈએ તો માઇન્ડ, પોઝેસિવમાં લઈએ તો માઇન્ડ, અને રિફ્લેક્સિવમાં માય સેલ્ફ. સેકન્ડ પર્સન એટલે તમે, મારી સામે જે છે. ફર્સ્ટ પર્સન એટલે હું ખુદ પોતે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હું ખુદ પોતે. સેકન્ડ પર્સન એટલે મારી સામે જેની હારે હું વાત કરું છું, યુ, તમે. યુ યોર સેલ્ફ. પછી થર્ડ પર્સન મેલમાં હી. થર્ડ પર્સન એટલે હું ને તમે નહીં, કોઈ ત્રીજી વ્યક્તિ, થર્ડ પર્સન. એમાં કોઈ મેલ હોય તો હી અને ફિમેલ હોય તો સી. સમજાય છે? ફર્સ્ટ પર્સન કે ને આપણે બીજો પ્રથમ પુરુષ, ત્રીજો પુરુષ આપણે કોઈ દિવસ સમજાણું નહીં, તો એનું એક્સપ્લેનેશન છે. ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ એટલે હું ખુદ પોતે, ફર્સ્ટ પર્સન આઈ, હું. સેકન્ડ પર્સન એટલે મારી સાથે તમે વાત કરો છો તો તમે, યુ. થર્ડ પર્સન એટલે આપણા બે સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ, જો મેલ હોય તો હી અને ફિમેલ હોય તો શી. હી, હિમ, હિમસેલ્ફ. અને ફિમેલ હોય તો સી, હરસેલ્ફ. પછી થર્ડ પર્સનમાં ઇટ પણ આવે છે. ઇટ્સ નોટ યુઝડ, ઇટ સેલ્ફ. પછી પ્લુરલ હોય તો ફર્સ્ટ પર્સન પ્લુરલ, હું સાથે આપણે બધા આવી જઈએ તો વી. હું પણ આવી જાઉં એટલે વી. અસ, અવર સેલ્ફ. પછી સેકન્ડ પર્સન પ્લુરલ, સેકન્ડમાં એટલે યુ હતા, તમે પ્લુરલમાં હોય તો યુ, યોર સેલ્ફ. થર્ડ પર્સનમાં વીનું ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમ સેલ્ફ. અગર આઈ એમ રિપીટિંગ, ફર્સ્ટ પર્સન એટલે હું ખુદ, પ્રથમ પુરુષ હું પોતે. સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ એટલે કે તમે, યુ. પછી થર્ડ પર્સન એટલે આપણા બે સિવાયનું કોઈ ત્રીજું વ્યક્તિ, જો એ મેલ હોય તો હી અને ફિમેલ હોય તો સી. પ્લુરલમાં વી, યુ, દે. અને ઇટ પણ થર્ડ પર્સનમાં આવે છે. હવે સમજાણું. ફર્સ્ટ પર્સન એટલે હું ખુદ પોતે, આઈ. સેકન્ડ પર્સન એટલે યુ, તમે. થર્ડ પર્સન એટલે કોઈ ત્રીજું જ વ્યક્તિ આપણા બે સિવાયનું, જો અહીંયા નથી, હી ઓર શી. મેલ હશે તો હી અને ફિમેલ હશે તો સી. ઇટ પણ થર્ડ પર્સનમાં આવે છે અને એના પ્લુરલ કરવા જાય તો વી, યુ અને દે સાથે થશે. ધીસ ઓલ અબાઉટ પ્રોનાઉન્સ. નાઉનની જગ્યાએ વપરાય એ પ્રોનાઉન. પ્રોનાઉનના 10 ટાઈપ્સ જોયા. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સનમાં કઈ જગ્યાએ કેવા પ્રોનાઉન્સ વપરાય છે એનો એક ચાર્ટ જો. ધીસ ઇઝ ઓલ અબાઉટ pronouns. We will discuss in the next lecture. So thank you for listening. Have a nice day.